છે ભાજપ સામે અવાજ ઉઠાવો છો તો મતલબ સાફ છે આજ દી સુધી તમે કોઈ એવા કુકર્મ કર્યા નથી, તમારી પાસે 2 નંબરની સંપત્તિ નથી. જો 2 નંબરની સંપત્તિ તમારી પાસે નથી તો જ તમે ભાજપની સામે અવાજ ઉઠાવી શકો. અહીંયા જે ભાજપની સામે લડે છે, જેટલા પણ નેતાઓ ભાજપની સામે લડે છે, એ નેતાઓ પાસે 2 નંબરની કોઈ સંપત્તિ નથી. અને જો હોય તો તમારા ધારાસભ્યને જીએસટી વાળા સાથે, ઇન્કમ ટેક્સ વાળા સાથે ખૂબ ઘાટા સંબંધ છે. કેટલાય ફેક્ટરી વાળા એવા છે બાપડાને આમ આદમી પાર્ટી પંકજભાઈ અરે ઊભું રહેવું છે, પણ ક્યાંક ને ક્યાંક બીક લાગે છે ખાલું રેડ પાડશે તો. અને રેડ પાડે એ ગામડામાં કહેવત છે કે ભાઈ પોત પડે તો સપટી ધૂળ લઈને જાય, કાંઈ કાળા ધંધા ન કરતા હોય તો રેડ પાડે પછી 50 લાખ લઈને જાય. પંકજભાઈની હારે ફોટો પડાવવા ભેગા ઉભા રહેવામાં રેડ પડે. પાછળ અંધારામાં ઉભા બધા ભાઈઓ નંજવાળામાં આવવું જ, પણ ઓલા હવાર ફોટો ઝૂમ કરીને જોવાના કોણ કોણ હતું. મારા તરફથી મહાદેવ બાપા બિલોરી કાચ મોકલી દેજો ધારાસભ્યની ઓફિસે.